ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 2માં આજે આપણે ચેપ્ટર નંબર 16 જોડાક્ષરો એટલે કે એક અક્ષરની જોડે જે બીજો અક્ષર તરત જનું ઉચ્ચારણ થાય તેને જોડાક્ષર કહેવામાં આવે છે. જોઈન્ટ અક્ષર જે હોય તેને જોડાક્ષરો કહેવામાં આવે છે. બરોબર છે. ચેપ્ટર નંબર 16 જોડાક્ષરો. તો એમાં પ્રથમ અક્ષર આપણે વાંચીએ પક્ષી. બરોબર છે. તો પની પાછળ કનું ઉચ્ચારણ થાય છે, પરંતુ ક અહીં લખેલો હોતો નથી. ફક્ત શાનું ઉચ્ચારણ થાય છે? સનું. તો કને અહીંયા સ જોઈન્ટ થયેલો છે, પક્ષી. બરોબર છે. તો પ્રથમ અક્ષર પ છે અને ત્યારબાદ ક અને શ બંને જોઈન્ટ છે, તેથી અહીં રેડ અક્ષરથી તે લખેલો છે પક્ષી. બરોબર છે. તો પ પ્લસ શ, ક પ્લસ સ બરાબર ક્ષ. તો અક્ષર બની જશે પક્ષી. એ જ પ્રમાણે અગ્નિ શબ્દ જોઈએ તો અગ્નિ શબ્દ જોઈએ તો અ પ્લસ જ્ઞિ. અહીંયા જોઈ શકો છો આ જોડાક્ષર. તો ઘ પ્લસ ન બરાબર જ્ઞ છે. તો આખો શબ્દ બનશે અગ્નિ. બરોબર છે. એ જ પ્રમાણે અત્તરમાં અ પ્લસ અહીં ત અને ત બંને જોઈન્ટ છે, તેથી અહીં રેડ કલરથી લખેલું છે અત્તર. અ પ્લસ ત પ્લસ ત પ્લસ ર બરાબર શબ્દ બનશે અત્તર. ત્યારબાદ છે દીવાની જ્યોત. બરોબર છે. દીવાની જે જ્યોત છે તે. તો અહીં તમે જોઈ શકો છો જ પ્લસ ય, જય. બરોબર છે. જ પ્લસ ય બરાબર ય, જ પ્લસ ય પ્લસ ત બરાબર શબ્દ બનશે જ્યોત. કયો શબ્દ બનશે? જ્યોત. એ જ પ્રમાણે ર પ્લસ ય બરાબર ય. અહીં ફરી એક વખત જોઈએ તો સુ પ્લસ ર પ્લસ ય બરાબર શબ્દ બની જશે સૂર્ય. એ જ પ્રમાણે ટ્રકનું ચિત્ર છે, જો તમે. ટ પ્લસ ર પ્લસ ક શબ્દ બનશે ટ્રક. શબ્દ બનશે ટ્રક. પછી ચક્ર એટલે કે વ્હીલ. તો ચ પ્લસ ક પ્લસ ર શબ્દ બનશે ચક્ર. કની પાછળ રનું ઉચ્ચારણ થયેલું છે ચક્ર. બરોબર છે. ત્યારબાદ પત્ર શબ્દમાં પણ પ પ્લસ ત પ્લસ ર બરાબર શબ્દ બનશે પત્ર એટલે કે લેટર. બરોબર છે. તો અહીં ક્ષ, જ્ઞિ, ત, જ્ય, ર, ટ્ર, ક્ર અને ત્ર આ જે શબ્દો છે એ બધા જોડાક્ષરો છે. અક્ષરની પછી તરત જ તેનું ઉચ્ચારણ થાય છે. બરોબર છે. હવે આપણે જોઈએ મહાવરો. તો મહાવરો જે છે એમાં વાંચો અને લખો. વાંચો અને લખો. તો તમારે શું કરવાના છે? જે શબ્દો છે એ વાંચી અને ત્યાર પછી લખવાના છે.
હવે આપણે મહાવરોમાં જોઈએ તો વાંચો અને લખો. પહેલો શબ્દ છે વાક્ય. તો આપણે લખીશું વનેકાનો વા, ક અને ય. તો વાક્ય તમારે અહીં 2 ટાઈમ્સ લખવાનું છે. ત્યાર પછીનો શબ્દ છે હાસ્ય. હનેકાનો હા, અડધો સ અને ય. હાસ્ય. તો એ શબ્દ તમારે અહીં 2 ટાઈમ્સ લખવાનો છે. ત્યાર પછી છે વક્ર. વ પછી ક અને આ રીતે ક્રોસમાં લાઈન, વક્ર. ત્યાર પછી છે સાક્ષી. સનેકાનો ક્ષા, ક્ષને દીર્ઘઈ ક્ષી, સાક્ષી. તો આ રીતે આપણે 4 શબ્દ લખ્યા. ત્યાર પછી છે ભદ્ર. ભ અને ત્યારબાદ દ્ર, ભદ્ર. અહીં 2 ટાઈમ્સ લખવાનું છે. પછી છે સંખ્યા. સની ઉપર અનુસાર, અડધો ખ અને યનેકાનો યા, સંખ્યા. અહીં 2 ટાઈમ્સ લખ્યું. પછી છે ભક્તિ. ભ પછી તી, ભક્તિ. ક અને ત બંને જોઈન્ટ છે, ભક્તિ. પછી છે પુસ્તક. પુસ્તક. અહીં 2 ટાઈમ્સ લખ્યું. પછી છે શક્ય. સ પછી ક અને ય બંને જોઈન્ટ છે, શક્ય. પછી છે અરણ્ય. અરણ્ય એટલે કે જંગલ. અ ર અડધો અણ અને ત્યારબાદ ય, અરણ્ય. પછી છે ગઠ્ઠો. ઘ ઠ ઠ ઘનો માત્ર, ગઠ્ઠો. એના પછી છે ચડ્ડી. ચ ડ પછી ડી, ડબલ ડ અને દીર્ઘઈ, ચડ્ડી. ત્યાર પછી છે ટ્રક. શું આપેલું છે? ટ્રક. તો ટ આ રીતે નિશાની અને ત્યારબાદ ક, ટ્ર ક. અહીં 2 ટાઈમ્સ લખવાનું છે. ત્યાર પછી છે પર્વ. પ એને વ જોઈન્ટને ઉપર અર્ધચંદ્રાકાર, શબ્દ બનશે પર્વ. ત્યારબાદ છે મિત્ર. મ રસ્વઈ અને ત્ર, મિત્ર. ત્યાર પછી છે અર્પણ. અ પછી પ ઉપર અર્ધચંદ્રાકાર અને અણ, અર્પણ. તો આ બધા જોડાક્ષરો આપણે લખતા અને બોલતા શીખ્યા. તો તમારે આ જોડાક્ષરોનો મહાવરો જે છે એ તમારી ટેક્સ્ટ બુકમાં સારા અક્ષરે લખવાનો છે. થેન્ક યુ.